દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો નિહાળો આજના મુખ્ય સમાચાર। પાલનપુર ખાતે શ્રી પ્રભુ પ્રસાદ પરિવાર દેશી લોહાણા સમાજવાડી ખાતે શ્રી કૃષ્ણ જીવન દર્શન કથા વક્તા ડોક્ટર ત્રિકાદાસ રાપર દ્વારા કથાનું રસપાન કરવામાં આવ્યું હતું। આ કથામાં હજારો ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો હતો। કથાની સાથે ભોજન પ્રસાદનું પણ સરસ આયોજન કરવામાં આવ્યું હતું। આ કથા તારીખ 22/6/2025 થી 26/6/2025 સુધી આયોજન રાખવામાં આવ્યું હતું। અહેવાલ દિલીપસિંહ સોલંકી। વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ। મધ્યરાત્રિના સમયે સદનો જ્યાં સૂતો છે ત્યાં જઈ અને સદનાના પગનો સ્પર્શ કરીને આમ જગાડે છે। સદનો સફાળો જાગી જાય। શું થયું? અરે બેન, અત્યારે તમે એટલે સ્ત્રી એમ કહે છે કે તમે આવ્યા ત્યારથી મારું મન તમારા પ્રત્યે આકર્ષિત થયું છે અને હવે મનથી મેં તમને મારા પતિ માની લીધા છે। બોલે, હે જગન્નાથ, હે જગન્નાથ, હરે કૃષ્ણ, તમારા પતિ તો આ નહીં, આ અપરાધ છે, અયોગ્ય છે, અનુચિત છે, મને ક્ષમા કરો, મને માફ કરો। ગમે એમ કરીને સદનો માનતો નથી અને એમ કહે છે કે નહીં, આ અયોગ્ય છે, સર્વથા અનુચિત છે, હું અત્યારે ને અત્યારે નીકળી જઈશ ને। ત્યારે સ્ત્રી એમ કહે છે કે જો મારી ઈચ્છા અનુરૂપ તમે વર્તન નહીં કરો તો હું જ મારા હાથેથી મારા કપડાં તોડી નાખીશ, બૂમાબૂમ કરીશ, લોકો એકત્ર થશે ને તમને જીવતા નહીં રહેવા। એટલે સદનો એમ કહે છે પણ બેન, માં આ અનુચિત છે, ઠીક નથી। એક વખત, બે વખત, ત્રણ વખત કહ્યું, પણ સ્ત્રી જ્યારે પોતાના આવેગને રોકી ન શકી ત્યારે પોતાના હાથેથી જ પોતાના કપડાં તોડી નાખ્યા અને બૂમાબૂમ કરવા માંડ્યા। મધ્યરાત્રિનો સમય, બચાવો મને, બચાવો, બચાવો મને, બચાવો, બૂમાબૂમ કરી। અને ત્યાં તો આજુબાજુમાંથી આડોશી પાડોશી ને બધા જ ભેગા થઈ ગયા, ગામ આખું ભેગું થયું। શું થયું, શું થયું? બોલે એમ કહે છે કે અમે આને આશરો આપ્યો નહીં, આશરો આપનારે મારી ઉપર હુમલો કર્યો, મારા કપડાં ફાડી નાખ્યા, જુઓ, મારી આબરૂ લેવાનો પ્રયાસ કર્યો। અને ગામના લોકો ભેગા થયા અને સદનાને માર માર્યો। આ સદનાને માર્યો છે। સદનો કઈ ખુલાસો આપવા જાય પણ કોઈ સાંભળવા તૈયાર નથી। આમ કરતા કરતા બ્રહ્મ મુહૂર્તનો સમય થયો, સવાર સૂર્યોદય થવાની તૈયારી। ત્યારે ગામના 4 જણા ભેગા કરીને એમ કહ્યું કે યાત્રા કરવા નીકળ્યો છે અને આવા ધંધા કરે તને શરમ આવતી નથી? તને તો મૃત્યુદંડ દેવો જોઈએ, તને મારી નાખવો જોઈએ। જે કઈ જરૂરી, જીવન જરૂરી વસ્તુ છે, 2-4 વસ્તુ ભેગી નાખી, હે જગન્નાથ, હે જગન્નાથ, હે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ કરતા કરતા એને જગન્નાથજીની વાટ પકડી રસ્તાનો મુકામ કરતા કરતા એક જગ્યા, બીજી જગ્યા, બીજું ગામ આવે, ત્રીજું ગામ આવે, આમ કરતા 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 સદના જ્યાં જે મળે એનો આહાર કરીને હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, બસ બીજું કઈ નહીં। કોઈ અવિશ્વાસ નહીં, માત્ર ને માત્ર પૂર્ણ શ્રદ્ધા, પૂર્ણ ભરોસો, પૂર્ણ વિશ્વાસની સાથે સદના ભગત ગતિ કરે। અને આમ કરતા કરતા એક ગામમાં ગયા। સંધ્યાનો સમય થઈ ગયો અને ગામમાં કોઈને પૂછા કરે છે કે ભાઈ કોઈ મંદિર, કોઈ આશ્રમ ખરું? મને આજ રાત્રિ રોકાણ કરવું છે અને કંઈક પ્રસાદ પણ જો મળી જાય તો। આજ તો લાંબી મુસાફરી યાત્રા કરીને આવ્યો છું, થોડો થાક પણ લાગ્યો છે, વિશ્રામ થઈ જાય। એટલે કોઈ એમ કહે છે કે હા, પેલા સામે જે ઘર છે ને ત્યાં તમે જાઓ, તમને આશ્રય મળી જશે। એટલે સદનો કસાઈ ત્યાં જાય છે અને ત્યાં દંપતી રહેતું હોય છે। એટલે કહે છે કે મારે, હું જગન્નાથજીની યાત્રાએ નીકળ્યો છું, આજ રાત્રે જો મને આશરો મળી જાય તો હું વહેલી સવારે નીકળી જઈશ। એટલે કહે છે કે ઠીક, તમે આવો, કઈ વાંધો નહીં। એટલે સાંજે જે કંઈ વાડું કર્યું અને રાત્રિએ હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હે જગન્નાથ, જગન્નાથ કરતા કરતા સદના માટે અલગ કક્ષની વ્યવસ્થા, એમાં વિશ્રામ કરે છે। પણ આમાં બન્યું એવું કે જે દંપતી છે એમાં જે સ્ત્રી છે એ સદનાને જોઈ ખબર નહોતી કે ભગવાન છે। હવે તો સમજાયું કે ભગવાન છે। કૃષ્ણ કૃષ્ણ આખો દી કરે, કૃષ્ણની કથાને યાદ કરે, કથામાં જે જે વાત સાંભળ્યો યાદ કરે, મનથી એ સ્મર્યા કરે ભગવાન શ્રી કૃષ્ણને। અને આ તો ભગવાન શ્રી કૃષ્ણને કંઈ યાદ કરવા માટે, ત્યાં સુધી અવાજ પહોંચાડવા માટે કંઈ બોલવાની જરૂર થોડી છે। તનની જાણે, મનની જાણે, એ તો ચિત્તની જાણે ચોરી। આ તો આને બોલાવો જલ્દી।
એટલે રડતો રડતો છોકરો બારે આવે, વળી ડર લાગ્યો કે બાપજી વળી ક્યાંય દંડ દેવા આવે અને કહે છે બાપજી મારી ભૂલ થઈ ગઈ. અરે ભૂલ તો મારી થઈ ગઈ, તું આ લે ભાઈ, આ ભગવાનને લે, તું જે કરતો તો માંસ જો કાની હારે. અરે બોલે પ્રભુ મારે તમે જ ના પાડતા હતા, હું કાંઈ ના પાડતો નથી, હવે તું જે કર. નવડા ગયા, કોઈ સંતોષ થયો નથી. ગામમાંથી ક્યાંક દૂધ દહીં ઘી મધ આ બધું પંચામૃત લઈ આવ્યા, ભગવાનને સ્નાન કરાવ્યું, જોડીમાં ગંગાજળ ભેગું હશે એ એનાથી અભિષેક કરાવ્યો ભગવાનને. પછી ઉપવસ્ત્રથી ભગવાનને પૂજા કરી, ચાંદલા કર્યા. ભગવાન આવા ને આવા જગતમાં પાપીઓ પડ્યા, તમે આમ જ્યાં ત્યાં રહેવો છો ને એમાં આ તકલીફ થાય, તમને બધા માંસથી બારોબાર દુખે. આમ પડ્યું મારે, એટલે આ મૂર્ખ, આ તું કોની બારોબાર માંસ વેચે છે? કોની બારોબાર? તો કે આ શું છે? આ એક બાજુ બતાય તો કે આ તો પથ્થર. અરે આ પથ્થર નથી મૂર્ખ, આ શાલિગ્રામ મહારાજ છે. આ ભગવાનની બારોબાર તું માંસ વેચે છે? તો ગભરાઈ ગયો કે મને તો આમાં કઈ ખબર નહીં. મને તો સારો ગોળ મજાનો પથ્થરો લીધો, હું તો નાનપણથી લઈ આવ્યો. નદીએ નાવા જતા ત્યાંથી મળે આપણે, હું તો લઈ આવ્યો મજાનો ગોળ પથરા. ચપ્પલ મારીને ત્યાંથી ઓલા મહારાજે લઈ લીધા. પાપી ઘોર અપરાધી જો નરકમાં તમને